ભાવનગર જિલ્લામાં રહેતા ખેડૂત કેસર કેરીનું વેચાણ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા 2 ગામે રહેતા ખેડૂત મહેશભાઈ ધામેલિયા, જેઓ છેલ્લા ઘણા વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે। તેઓ અગાઉ પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ 5 વર્ષ પહેલા તેઓને બાગાયતી પાક વાવેતર કરવાનો વિચાર આવ્યો। તેથી તેઓએ પ્રાકૃતિક ખેતીમાં 1 એકર જેટલી જમીનના કેસર આંબાનું વાવેતર કરેલું છે। તેની માવજત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી આધારિત જ કરે છે। આ કેરીનું ઉત્પાદન શરૂ થઈ ગયા બાદ તેનો સીધું વેચાણ પોતે ગ્રાહક સુધી કરી રહ્યા છે, જેથી તેમને ખૂબ સારો ફાયદો પણ થઈ રહ્યો છે અને પોતાના નામે બોક્સ પેકિંગ કરી તેનું વેચાણ ગ્રાહક સુધી કરી રહ્યા છે। આ અંગે ખેડૂત મહેશભાઈ ધામેલિયાએ જાણવામાં ઉમેર્યું હતું કે અગાઉ હું પરંપરાગત પાકોનું વાવેતર કરતો હતો, પરંતુ હાલ છેલ્લા ઘણા વર્ષોથી મેં કેસર આંબાનું વાવેતર કરેલું છે। હાલ આંબાનું વાવેતર કર્યાના 5 વર્ષ જેટલો સમય થયો છે। ગત વર્ષે પણ મને આમાંથી સારું એવું ઉત્પાદન મળ્યું હતું। ક્વોલિટી ખૂબ સારી હોવાના કારણે લોકોની આ કેરી ખરીદવા માટેની વિશેષ માંગ રહેલી છે। મારું નામ મહેશભાઈ કાલુભાઈ ધામેલિયા, ગામ રાજપરા। અને આ જે આંબાનું વાવેતર છે, જે કેસર આંબાનું વાવેતર છે, જેની સારામાં સારી વેરાયટી પસંદ કરીને આંબાનું વાવેતર કરેલું છે। અને આ આંબા 5 વર્ષના તમે જોઈ શકો છો। આ આંબાનું વાવેતર જે છે 5 વર્ષ પહેલાં કરેલું। ગયા વર્ષે એનું ઉત્પાદન ચાલુ થયેલું છે। અંદર આ કેરી જે છે એ એકદમ કેસરી નીકળે છે, કેરી ઓર્ગેનિક છે અને આનું જે ઉત્પાદન છે ખૂબ સારું એવું આવે છે। પણ વાતાવરણને અનુકૂળતા રાખીને અને જે છે એ ઉત્પાદન પર એનો આખો આધાર હોય છે। ઘણીવાર વાવાઝોડા આવે તો એની અંદર એનો પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે। પણ આનું માર્કેટ જે છે એ અમે પોતે જ કરીએ છીએ, પોતે જ ઉત્પાદન કરીએ છીએ અને પોતે જ તે બોક્સ તૈયાર કરી અને 10 કિલોનું બોક્સ કમ્પ્લીટ થાય પછી જ અમે ઓર્ડર દ્વારા માલ જે છે એ લોકોના ઘર સુધી પહોંચાડતા હોઈએ છીએ। કેટલા આંબા છે તમારે અને માવજત કેવી રીતે? આ 1 એકરની અંદર વાવેતર કરેલું છે। 250 આંબા છે અને આને અમે ડ્રીપ ઇરિગેશન દ્વારા પાણી આપતા હોઈએ છીએ અને ઉપરથી ખાટી છાશ અને આના અનેક એવા અવનવા પ્રયત્નો કરતા હોઈએ છીએ। આની અંદર જે અમે અત્યારે એક નવો જ પ્રયોગ કરેલો છે કે તમામ પ્રકારના ખોળ જે આવે છે, આ ખોળને અમે એક બેરલની અંદર ભરી અને એનું પાણી જે બને એ પાણી અમે આંબાની અંદર આપીએ, જેથી કરીને ફળની અંદર સારા એવા ન્યુટ્રિશનની માત્રા હોય છે, જે માનવ જીવનને જરૂરિયાતવાળી વસ્તુ છે। એટલે આવા અનેક અવનવા પ્રયોગો દ્વારા અમારા ફળની જે સ્વીટનેસતા છે એ ખૂબ જ સારી એવી જોવા મળે છે તમને, અને ફળની જે ક્વોલિટી છે એ પણ તમને સારી એવી જોવા મળશે। ગત વર્ષે કેટલો ભાવ મળ્યો? ગત વર્ષે અમે અમારા ફાર્મ પરથી 1500 રૂપિયા 10 કિલોની પેટી વેચતા હતા। ભાવ ઘણીવાર અપડાઉન થતા હોય છે, માર્કેટમાં માલ વધારે આવી જવાના કારણે, પણ અમે જે છે એ પોતાનું જાતે જ માર્કેટ હોમ ડિલિવરી દ્વારા કરીએ છીએ, એટલે અમારા ભાવની અંદર બહુ અપડાઉન થવાની શક્યતાઓ ઓછી હોય છે। 1 એકરમાંથી તમને કેટલું આશા છે? આ વર્ષે માની લો કે એક વાતાવરણનો સામનો કરવો પડ્યો છે, એક હવાનું પ્રેશર આવી ગયું છે, એટલે થોડોક માલ અમારો ખરી ગયો છે। પણ છતાં આજે 250 આંબા છે એની અંદરથી અમને 150 મણ જેવું ઉત્પાદન મળવાની અમારી અત્યારે હાલની સ્થિતિ એ શક્ય દેખાઈ રહ્યું છે। હવે જો કોઈ વાતાવરણનો સામનો ન કરવો પડે તો અમારી અંદર જે છે અમારા 1 એકરના ફાર્મની અંદરથી અમને 150 મણ જેવો માલ હાથમાં આવી શકે એવું દેખાઈ રહ્યું છે।